જય અંબારામ મહારાજની વેદાંત મહારાજની જય પધારેલા હરિગુરુ સંતની જય. તો સંત સમાગમ જે કરે સર્વેથી યુસ કહાવે, વામે સગળા દુઃખ સુખ શરણાગત પાવે. તો પ્રથમ જય શ્રી રામ વદનથી વસન યુસરે, પુરાણ જેના ભાગ્ય સંત જો દ્વાર પધારે. તો રામ નામ લખમણે જતન કરે, જન સુખી રે સંસારમાં દુઃખી કદી ન હોય. તો અંબારામ ને આશરે જેમ છે તેમ સમજાય, શાંત થયા ને બીજા ગોથા ખાય. સદગુરુ મહારાજની જય. હવે સાહિત્યમાં સંતોએ કીધું કે સંત સમાગમ જે કરે સર્વેથી ઊંચ કહાવે, વામે સગળા દુઃખ અને સુખ શરણાગત પામે. તો કે પાણી લાય સુખ શરણાગત પાવે કે કારે કે સંતનું શરણ લઈએ. સંતને શરણે જાય તો સુખ થાય, નકર સુખ થાય એવું નથી. એટલે કીધું સંત સમાગમ જે કરે અને સર્વેથી ઊંચ કહાવે એટલે કઈ દેહને કીધું નથી. દેહ થી કોઈ ઊંચું નીચું થાતું પણ નથી. પણ જ્યારે પોતાનું સ્વરૂપ જ્યારે સમજાય છે અને ત્યારે કોઈને કહેવું પડતું નથી. પણ ક્યારે સમજાય છે કીધું ને કે જય શ્રી રામ નામ લીધું બીજું કાંઈ. જય શ્રી રામ કે વદનથી વસન અને પુરાણ જેના ભાગ્ય. જો સંત દ્વાર પધારે કે આપણું એવું ભાગ્ય હોય તારે સંત આપણે દ્વારે આવે છે, ક્યાં સુધી આવતા નથી. કીધું કે રામ નામ અમુ લખમણી. જો રામના નામનો મહિમા ગયો ને, રામ નામ અમુ લખમણી જતન કરે જન કોઈ. એનું જતન કરવાનું કીધું કે એનું જતન તમે રાત દિવસ કરો તો તમારું મન શાંત થાય, નકર થાય એવું નથી. રામ નામ અમુ લખમણી જતન કરે જન કોઈ, સુખી રહ્યા સંસારમાં અને દુઃખી કદી નો હોય. કે રામના નામથી જ મન સમજે છે, બાકી કોઈની તાકાત નથી મન સમજાવવાની. અને અત્યારે કળયુગમાં કોઈ માણસ સ્થિર થઈને બેહી જ નથી શકતો. મને ઘણા કે શામબાન કામ ઓછું હોય ને એટલે કે પુસ્તક લઈને બેસે, પણ તમે તમારું બધું કામ, તમારે કાંઈ કામ નથી કરતું, તમે અડધી કલાકે પુસ્તક લઈને બેસી જાઓ. ખબર પડે તમારું મન જ નથી બેહવા દેતું. તમને આ મન એવું આપણું છે ને, એક તમારે 5 મિનિટ પુસ્તક હાથમાં લઈને બેહો તો કાં બગા આવે, કાં આળસ થવા માંડે અને કાં ઊંઘ માંડે આવવા. બેહી શકાતું નથી. એટલે કળયુગમાં નામનો મહિમા સંતોએ ગાયો છે. અને નામથી જ સંતો જે થઈ ગયા છે એ નામથી જ તર્યા છે. અને હાલ આપણે તરવું છે તો નામ સિવાય તરાશે. પછી નામ નક્કી કરવું પડશે. નામ ક્યારે નક્કી થાય તો કે કોઈ સંતને શરણે જાવું નહીં, ત્યારે નામ નક્કી થાય. ત્યારે થાય આ કળયુગનો મનુષ્ય જેવો છે, કાળા માથાનો માનવી છે, સ્થિર થઈને બેસી શકવાનો. મંજી બાપુ ઘરે આ સંતને શરણે નહોતા ગયા. પહેલા આપણે ભાગવત વાંચતા હતા, રામાયણ વાંચતા હતા, ગીતા વાંચતા હતા, શિવ પુરાણ વાંચતા હતા, બધું વાંચ્યું. પણ એમાંથી રસ્તો મળ્યો ખરા? પણ ક્યારે મળ્યો? જ્યારે સંતને શરણે ગયા ત્યારે ખબર પડી કે આ તો બધું આવતું. જય ગુરુ મહારાજ. પણ રસ્તો મળતો. તો આ સદગુરુમાં એટલી તાકાત છે. અને એની નામનો મહિમા. આગળના ઋષિ મુનિઓ આગળ રાફડા થઈ ગયા હતા, તપ કરી. ભાઈ હમણાં વાત કરીએ ને પ્રાયણ, પણ આ તાકાત જ નહીં કળયુગમાં કોઈના પ્રાયણ કરવાની. કોઈ 5 મિનિટ બેસી શકે તો કરી શકે ને. એટલે નિરાજ બાપુ સમજીને તે કીધું, હરતા ફરતા ધંધો કરતા આ ધ્યાન હરિનું ધરવું. આ નિરાજ કહે નિષ્ઠાનું ફળ છે. નિષ્ઠા રાખવાની છે. હું ફળ છે નું કીધું? નિષ્ઠાનું. આ નિષ્ઠાનું ફળ છે કે અધર્મથી વસરવું. હું કીધું અધર્મ ન થઈ જાય એ તમારે ધ્યાન રાખવાનું છે. અધર્મ એટલે હું કે આ દાગીનાને આપણે પોતાનો માનીને બેઠા છે, તો દાગીનાથી તમારે મારે બધાને દૂર થવું જોઈએ. કેમ દૂર થવું જોઈએ? કે પરમાત્મા છે આ દાગીનાથી પર છે.
ફરશે. અને આપણે સમજીએ છીએ ભેગો સમજીએ પરમાત્માના એની ભેગો સમજીએ છીએ, પણ પરમાત્મા છે આનાથી અલગ છે, પર છે. તો સંતને શરણે જાય તાર શું કરે સદગુરુ શું કરે કે દેહ તારો ત્રણ કાળમાં તું દેહ નથી. અને તારું સ્વરૂપ કેવું છે તો કે સત ચિત અને આનંદ. આ સ્વરૂપ આપણું છે. તો સંતોષ આ સ્વરૂપ આપણને નક્કી કરાવે, પણ ક્યારે કે ત્રિપુટીની ફોડ કરે. જ્યારે આપણે સંતને શરણે જઈએ તારી ત્રિપુટીની ફોડ કરે. ત્રિપુટીને કીધું ને કે નામ રૂપ ગુણનો નાશ અને ચોથું પદ અવિનાશ. ચોથા પદનો ભેદ જે જાણે આ એને કહીએ હરિનો. અને અહીંયા તુલસીદાસ મહારાજે કીધું ને કે રામ નામ અમૂલક મણે જતન કરે જન કોઈ. જો તમે આનું જતન કર્યું, એક સુવાસ તમારો ખાલી નહીં જાય જતન કરવામાં, તો કેવું છે? અમૂલક છે. અમૂલક એનું કોઈ મોલ કરી શકતું નથી. પણ સમજે નામ લેવાય તો સમજ્યા પેલા લેહો ને એટલે બધું ફોક જાય. નરસિંહ મહેતા એમ તો નથી કીધું કે 52 વર્ષ ભક્તિ મેં કરી પણ જ્યાં સુધી મને આત્માની ઓળખાણ ન થઈ ત્યાં સુધી બધું ફોક ગયું મારે. અને તારે એને ગુરુ મળ્યા, સદગુરુ મળ્યા, તારે એને કીધું ને કે આત્મા તત્વ સીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વે. આ માવઠાની પેઠા વર્ષા રૂટી કે માવઠા જેવી મારી ભક્તિ થઈ. આ માવઠા વાળો વરસાદ આવે તો માવઠાને વરસાદે અન્ન પાકે ખરા? તો આપણી ભૂખ ભાંગે ખરી? એટલે નરસિંહ મહેતાએ કીધું અત્યાર સુધી મારી ભક્તિ આ માવઠાના જળ જેવી હાસી થઈ. પણ જ્યારે પોતાની ઓળખાણ થઈ, પોતાના આત્માની ઓળખાણ સદગુરુએ કરાવી દીધી, તારે એને નિષ્ઠા બંધાણી કે મારી સિવાય કોઈ કરવું પડે એ ખોટું નથી. પણ આપણે 5 મિનિટ તમે એક આસને બેસી શકતા નથી. એટલે સંતોએ સરળ કર્યું છે. આપણને ખબર છે કે બાળકને એકડો શીખવાડીએ તો જ આગળ પહોંચાય, નકર પહોંચાય એવું નથી. પણ જેને જેને જિજ્ઞાસા જાગી છે એ કોઈ મંદિરે જાય છે, કોઈ ઘરે દીવાબત્તી કરે છે, કોઈ પુસ્તક વાંચે છે, પણ કોઈને પરમાત્મા શું છે ખબર નથી. જ્યારે સંતને શરણે ગયા ત્યારે સંતો કહેશે કે રામ નામ અતિ મુખ પવિત્ર. શું કહેશે? રામ નામ અતિ મુખ પવિત્ર. હસ્ત પવિત્ર પુણ્યદાનથી. આ હાથ શેનથી પવિત્ર થાય કે પુણ્યદાનથી? શરણ પવિત્ર તો કે તીર્થયાત્રા. ત્યાં શરણ છે તીર્થયાત્રાથી પવિત્ર થાય છે. પણ હૃદય પવિત્ર શેનથી થાય છે? બ્રહ્મ જ્ઞાનથી. બ્રહ્મ જ્ઞાન પોતાને થાય તો હૃદય પવિત્ર થાય, અંતસ્કરણ ઉજળું થાય તો બ્રહ્મ જ્ઞાન થાય, નકર બ્રહ્મ જ્ઞાન થાય એવું. અંતસ્કરણની આડા 3 પડદા છે, મળ, વિક્ષેપ અને આવરણ. તો 2 પડદા તમે જાતે તોડ્યા. મળ નામ પાપ છે તો તમે પાપ કરતા પાછા વળો. તમને ખબર છે મંદિરે જાતા હો કે ભાઈ આવું ન કરાય, દીવાબત્તી કરતા હો તો તમને સારા વિચાર આવે કે ભાઈ આવું ન કરાય. વિક્ષેપ નામનો પડદો છે એ મનનો છે. મન સંસળ છે. મન તે ઠરીને ઠેકાણે બેહવા દેતું નથી. હવે થીર કેમ કરવું? 5 મિનિટ એક જગ્યાએ બેહવા નથી દેતું તો મનને થીર કઈ રીતે કરવું? એટલે સંતોએ સરળ કર્યું છે. એટલે કીધું કે 2 પડદા જાતે તોડ્યા. પણ આવરણ નામનો જે પડદો છે, અંતસ્કરણ આડો આવરણ નામનો જે પડદો છે, એ કોઈ સંતને શરણે જાઓ અને એ પડદો જ્યારે તૂટે અને તમને ત્રિપુટીમાં બહાર કાઢે, અને જો એવો કોઈ જિજ્ઞાસુ એટલો બધો હોય ને તો એને તરત લાગે ને. અને બીજાને વાર લાગે, કોઈને 12 વર્ષે, કોઈને કોઈ કહેશે 7 વર્ષે એમ કહેશે. પણ જેવી જેની જિજ્ઞાસા અને જેવો જેનો ઘસારો. અમે અંબારામ બાપુના શિષ્ય ઓછા નથી, બહુ સહી. અને અંબારામ બાપુ કોઈને કાસું કાપ્યું નથી, બધાને એક જ હરખું પીરસ્યું છે. એની કોઈને વારો તારો કર્યો નથી.
પણ એણે કીધું કે જેવું જેવું જેનું અંતસ્કરણ, એણે પડદો આવરણ નામનો પડદો તોડી નાખ્યો, પણ એને રસ્તો બતાવી દીધો, પણ હાલવું તો પોતાને પડે કે આ લીધે નો આ લીધે. અને સંતને શરણે ગયા પહેલા મેં હમણાં કીધું ને કે બધા પુસ્તકોનો આપણે અભ્યાસ કર્યો હતો, પણ જ્યારે એને શરણ લીધું ને સંતોનું, ત્યારે આપણને ખબર પડી કે ભાઈ આ તો આપણને વાંચવામાં આવ્યું હતું, પણ પોતાની સમજણ ન આવી મારી પાસે, પોતાની સમજણ ન આવી. એટલે કીધું ને કે અંબા રામને આશરે જેમ છે તેમ સમજાય, એની જેમ સેમ સમજાય ગયું. પણ સમજ્યા ને એ શાંત થઈને બેઠા, બાકી તો ગોથા જ ખાવાના છે, ગોથા ખાવાના. પણ ગોથા ખાતું જો બંધ થવું હોય તો જેમ સેમ સમજી લ્યો બસ, કાંઈ ઝાઝા ઉધામાં જ નથી કરવાનું, અરતા ફરતા ધંધો કરતા બસ ધ્યાન પોતાનું જ ધરવાનું છે. અને આ નિષ્ઠા બંધાઈ જવી જોઈએ કોઈની ઉપર કે તમારા પોતાના સ્વરૂપ ઉપર, પરમાત્મા પર તમને નિષ્ઠા બંધાઈ જવી જોઈએ, અને એ જ તમારો સદગુરુ છે, બીજો સદગુરુ કોઈ નથી. પોતા ઉપર જ નિષ્ઠા બંધાઈ જવી જોઈએ, અને પોતા પર નિષ્ઠા બંધાય ને તારો જ રસ્તો આગળ થાય, ત્યાં સુધી થાય નહીં. હમણાં કઈક સાખી બોલ્યા હતા ને કે પંડિત હુવાન ભણ્યા પંડિત હુવા ભૈયા બાસ કે ફૂલ ફૂલ ભૈયા ફળ ના થયું. આ સાખી હું બોલું છું, પણ હમણાં બે બોલી નથી એટલે વહી ગઈ છે. ભણ્યા ગણ્યા પંડિત હુવા ભણ્યા બાસ કે ફૂલ ફૂલ ભૈયા ફળ ના થયું એહી ભણે મેં ભૂલ. કાશ્ય જઈ અને થોથા ને થોથા ભણી આવ્યા. કોણ ભણી આવ્યા? બ્રાહ્મણ. એ તમને કથા વાંચી દે, એ તમને ભાગવતે વાંચી દે, એ તમને હોમમાં હવને કરી દે. એટલાય પુસ્તકો ભણી ભણી મોટા પંડિત થઈને આવ્યા, પણ એને પૂછજો કે મને તમે બતાવો હું કોણ છું એમ, તો એને ખબર હોય કે હું કોણ છું તો તમને બતાવો તમે કોણ છો. તાકાત નથી કોઈની સદગુરુ સિવાય બતાવાય. પંડિત થઈ ગયા શું કામ? હમણે કીધું ને કે જન્મ તો કરી નાખ્યો, વાંધણી તો મટી ગઈ, પણ પોષણ ન કર્યું તો ફૂલ કરમાઈ ગયું. જન્મ દઈ દીધો શું થઈ ગયું? એમ વાસી વાસી પંડિત થવાય, પણ સંત થવાતું સંત નથી થવાતું. ભણીને શું ફૂલા રે મિથ્યા ફૂલ ફળ વિના રે. અને ઘણું ભણ્યા વેદ શાસ્ત્ર ને પુરાણ રે, એવી તો જણીને તેનું રે પય તો પડતે રહ્યું રે. અને ગવનો પાલક પૈનો યજાણ રે, એવા ભણીને શું ફૂલા રે મિથ્યા ફૂલ ફળ વિના રે. આજે પંડિત થયા છે ને એને કહેશે કે ભણીને હું ફૂલી ગયા છો, કે ફળ ફૂલ. આમાં ફળ કે ફૂલ કઈ આવતું નથી. ભણ્યું તો ભણ્યા તો ઘણા, પણ ફળ ને ફૂલ તો કઈક આવવું જોઈએ. એને કીધું કે ઘણું ભણ્યા વેદ શાસ્ત્રો પુરાણ, પણ હું કીધું દૂધણી ધ્યાન્યું. આ પૈ તો પડતે રહ્યું. આ શાસ્ત્રો બધા દૂધણા છે, પણ મારી પાસે પરમાત્માની ઓળખાણ આવતી, એની પ્રાપ્તિ ન થાય, પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. એટલે હું કીધું પૈ તો પડતે રહ્યું. આ પરમાત્માને આડો પડતો છે. ગમે એટલું વાંચીને ગમે એટલા પંડિત બન્યા તો શું કામનું? પરમાત્માની ખબર પડી એટલે કીધું કે ભણ્યા ઘણા વેદ શાસ્ત્ર પુરાણ, પણ દૂધની ધ્યાન્યું. આ શાસ્ત્રો બધા દૂધના છે, પણ એમાંથી તમને પય એટલે દૂધ કહેવાય, પણ પરમાત્મા કહેવાય, પણ તમને જડતું નથી. તમને મને કોઈને મળતું નથી. અને મળી જાય તો તમને તૃપ્તિ થઈ જાય, હળિયું કરવાનું બંધ થઈ જાય.
ગ્રસ્તાશ્રમની વાત લઈએ તો આપણા ગામડા હોય એમાં ધણ સારવા જાતા હોય કે એક ગામને પાદર બધાય આખા ગામના ઢોર ત્યાં મૂક્યા અને ઓલો જે સારવા જાતો હોય ધણી આખો દિવસ બેહુન ગાયું બધું સારીને આવે. હવે એને ખબર છે કે દૂધ ક્યાંથી આવે? ઈ એને ખબર નથી. ધરવીન બિચારો પાછો હોય પણ એને દૂધ ને કઈ લેના દેના ખરા. અને એના કઈ ઘરધણી એમ કે ભાઈ તું આખો દી ઢોર સારી આવ્યો તો તને પગાર તો આપી છે પણ આલે શેર દૂધ હતું પણ કઈક શેર દૂધ મળે એવું ખબર પડી જાય તો તૃપ્તિ થાય નકર થાય એટલે કોઈ પડદે રહ્યું એટલે પરમાત્માની આડો પડદો છે શાસ્ત્રોમાં. અને એ પડદો છે એ સંત શિવે તૂટતો નથી. એવા આશાની બાંધણી રે પુસ્તકો બાંધ્યા રે અને વિશેષ વાસીને ભરવા પેટ રે પેટ માટે વેતારે પારકા પોટલા રે અને નાખી નો દેવે મોટાની વેઠ રે એવા ભણીને શું ભૂલા રે મિથ્યા ભૂલ ફળ વિના આશાની બાંધણી કબડી આશા. સદગુરુનો માર્ગ છે કેવો છે? આશા વગરનો છે. કેવો? કોઈ આશા નહીં. સદગુરુનો માર્ગ છે આશા વગરનો છે કે ભાઈ સંતને શરણે જાવ તો કે આમ હાથ કરશે તો મને મારું ઉભરે ભરાઈ જાય. એ વાત આવતી સદગુરુ પાસે નથી. એટલે કીધું આશાની બાંધણી પુસ્તકો બાંધ્યા પણ કોની બાંધ્યા? પંડિતોએ બાંધ્યા. કે આ ગામે મેં આ કથા વાંચી ભાગવત વાંચ્યું તો મારે 15 લાખ રૂપિયા આવ્યા. હવે બીજા ગામ હું વાંચીશ તો મારે 20 લાખ રૂપિયા આવશે. આ આશાની બાંધણી પંડિતો બંધાણા છે પણ સદગુરુને શરણે કોઈ આશા વગરનું બધું છે ના. કોઈ આશા અને આશા લઈને જવાનું નથી. અને આશા વગર થાવું ને તારે તૃપ્તિ થાય ત્યાં સુધી થવાની પણ નથી. એટલે કીધું કે વિશેષ વાંચીને ભરવા પેટ. આ કોણ કે છે? આ પંડિતો. હજી વિશેષ વાંચતા જાય હજી વાંચતા જાય એટલે તૃપ્તિ કોઈ દે થવાની નથી. પૈસાની તૃપ્તિ થાય પણ એ જે પ્રાણ છે ને ત્યાં સુધી તો થાય જ નહીં. અંદર પ્રાણ રહે ને ત્યાં સુધી પંડિતોને તૃપ્તિ થવાની નથી. ગમે એટલો રૂપિયો આવે પણ નાખી નો દેવે મોટાની વેઠ. હવે ભણ્યા બધું ઘણી ભણી પંડિત થાય હવે છોડી કેમ દેવા? છોડે અને છોડે તો પેટ ભરાય નહીં. તો એ માર્ગ હારો કે સદગુરુનો માર્ગ હારો? સદગુરુનો માર્ગ હારો છે. આશા વગરનો છે. કોઈ આશા નહીં. અને આશા કોઈને નહીં, ગુરુને નહીં અને શિષ્યને પણ નહીં. આ નકર તો કીધું કે ગુરુ લોભી અને શેલો લાલસુ દોનો ખેલ દાવ. આ બે પથ્થરની નાવ. એક કેનું કલ્યાણ થાય નહીં. આશા કોઈની નહીં. સદગુરુની પણ કોઈની શિષ્યની આશા ન રખાય અને શિષ્યને પણ સદગુરુની આશા ન રખાય. એની ફરજમાં જે આવતું હતું એ આપણને આપી દીધું છે અને એ આપણા પોતામાંથી આપ્યું છે. એની કઈ બહારથી લાવી નથી આપ્યું અને એની એનામાંથી નથી આપ્યું. આપણા પોતામાંથી જ પ્રગટી નીકળ્યું છે અને રસ્તો બતાવી દીધો. એવા ભણીને ભણાવી રે સુણીને તે શું કર્યું રે જી. અને ઓળખી ન જાણ્યું પોતાનું યાપ રે એવું વાસ કે નો જોયું રે વાસવામાં નથી આવતું રે જી. અને આત્માનો દર્શો વિશ્વમાં વ્યાપ રે એવા ભણીને શું ફૂલા રે મિથ્યા ફૂલ ફળ વિના રે. આ મહાપુરુષો પંડિતોને કહે છે તમે જુઓ કે ભણી અને ભણાવી અને આટલું બધું સુણીને શું કર્યું કે ઓળખી નો જાણ્યું પોતાનું આપ.
પોતાનો આપ એટલે પરમાત્મા. એની ઓળખાણ તો તને થઈ નહીં. અને તે વાંચીને તે જોયું નહીં કે આ વાંચવામાં નથી આવતો. ત્યાં વસ્તુ છે હું? આ વસ્તુ શું છે કે આ વાંચવામાં નથી આવતું? તત્વમાં છે તે તું અહમ મહાત્મા બ્રહ્મ. આપણું સ્વરૂપ કેવું છે? તત્વ મસી તે તું એટલે હું પોતે, મારા સિવાય બીજો કોઈ. એ વાંચવામાં કઈ આવતો. પછી કીધું કે આત્મા તમે દર્શો નહીં વિશ્વમાં વ્યાપ. સદગુરુની શાન એટલી જ છે કે તમને આખા વિશ્વમાં તમારી દ્રષ્ટિ ફરી હોય તો પરમાત્મા સિવાય તમને કોઈ બીજાના દર્શન થતા. જો દ્રષ્ટિ ફરી ગઈ હોય તો આખા વિશ્વમાં પરમાત્મા સિવાય કોઈ છે. આ વાક્ય સદગુરુનું છે અને સદગુરુએ આપણી દ્રષ્ટિ જ ફેરવી છે, બીજું કાંઈ કર્યું નથી. એણે નથી કીધું કે તમે હોમ કરજો, કે તમે જાત્રા કરજો, કે તમે માળા લઈને બેસજો, કે તમે ભાગવત બેહારજો, તમે રામાયણ બેહારજો, કે તમે કથા કીર્તન હોમ હવન. એણે એવું કાંઈ નથી કીધું. ઉઠતા એમાંથી તમને બહાર કાઢ્યા, તમને મને મારી પાસે ઢબઢબતા હતા ને એટલે બહાર કાઢ્યા. અને આખા વિશ્વમાં પોતાના દર્શન કરાવ્યા. પણ આપણું અંતસ્કરણ ન ઉજળું થાય ત્યાં સુધી સદગુરુ શું કરવાના? 5 વર્ષની તલવાર મયાનમાં આમ રાખી દીધી હોય અને એને કાટ છેડ્યો હોય તો તમારે એક ધીમે કાટ વયો જાય? એને તમારે ઘસવી પડે, ખૂબ ઘસવી પડે. એમાં અંતસ્કરણ આડો કાટ વળી ગયેલો છે જલમો જલમનો, એક જલમનો નહીં. એટલે જેમ તેમ એ ઉજળું થાય એવું નથી. પણ હમણે કીધું ને કે હરતા ફરતા ધંધો કરતા. તમારો ધંધો છોડવાનો નથી, તમારે ક્યાંય વ્યવહાર બંધ કરવાના નથી, અને તમારે પરમાત્માને સાથે રાખવાના છે. સુરતા તમારે મારે પરમાત્મા હરી રાખવાની છે, સુરતા. એટલે કીધું હરતા ફરતા આ ધ્યાન હરીનું ધરવું, બીજા કોઈનું નહીં. અને તો મન સમજશે, નકર મન સમજશે નહીં. અને તમે 5 મિનિટ એક જગ્યાએ તમે નહીં બેહે. એટલે સંતોએ આ બધી યુક્તિ કરી છે. પછી કીધું એવું વીતવરાનું રે કહો કેમ આવશે રે જી. અને સૈમા વિના જૂઠી જણાશે વાત રેણા. એવો વાણીનો દેવરો રે નિત્ય કય શું કરો રે જી. અને વસ્તુ વિના કોઈનો તૃપ્ત થાય રે. હા એવા ભણીને શું ફૂલા રે મિથ્યા ફૂલ ફળ વિના રે. એ હું કીધું વિતવરાનું? કોને કીધું વિતવરાનું? શાસ્ત્ર, 18 પુરાણ, 4 વેદ, 108 ઉપનિષદ અને બીજા તો કેટલાય એવા હશે. આ બધું વિતવરાનું છે. એને હું કીધું કે વિતવરાનું કહો કેમ આવશે? કે જમ્યા વિના જૂઠી જણાશે. તમારે જેમ સમજવું તો પડશે ને. તો સંતને શરણે ગયા વગર કેમ સમજાય? અને એણે કીધું કે નિત્ય તમે ગાય ગાય શું કરવાનું? એને કીધું ને કે વાણીનો વરો નિત્ય કઈ શું કરો? સમજ્યા વગર ના ગા ગા કરીએ તો પાર આવે કરો. એટલે કીધું કે વસ્તુ વિના કોઈ તૃપ્ત થાય એવું વસ્તુ. મણિરામ મહારાજે કીધું કે વસ્તુ સ્વરૂપે વાલો આ સગળે રહ્યો વ્યાપી, આ અખંડ થયું અંજવાળું કે આ શાન સદગુરુ આપી. અંધકાર હતો અજ્ઞાન રૂપી, પણ સદગુરુની શાન મળી એટલે હું કીધું આ શાન સદગુરુ આપી. બધે જ અંજવાળું, જ્યાં જવો ત્યાં અંધકાર ક્યાંય પણ અંતસ્કરણ ઉજળું થાય. અને આપણે ઘણા એમ કહેતા હોય કે ભાઈ સદગુરુને શરણે ગયા ભેગા જ અંતસ્કરણ ઉજળા થઈ ગયા, પણ તો ક્યાંક દર્શાવવું તો જોવે ને. ઉજળું થઈ ગયું તો દર્શાવવું તો જોવે ને ક્યાંનું અંતસ્કરણ ઉજળું થયું એમ. એટલે કીધું વસ્તુ વગર કોઈ તૃપ્ત થાય એવું નથી. અને વસ્તુ ક્યાં મળે તો કે સંતના શરણ સિવાય આ વસ્તુ ત્યાં મળે એવી.
સદગુરુ સિવાય વસ્તુ મળે એવી નથી. એટલે કીધું ને કે છૂટવાનો ઉધમ કરે તેમ તેમ જીવ બંધાય, આપ બળે છૂટે નહીં અને છોડાવે સદગુરુ. સદગુરુ જ્યાં આપણને છોડાવવાની તાકાત એ સદગુરુની છે, મારી ને તમારી નથી. એવા ગુરુ થયા હું સારે ટેકરું તો જલવનું રેજી, અને નિરતો નિશે ખામે ભરાય રે હા. એવા વેદાંત ને વાસી રે સિદ્ધાંતે સય કરો રે, અને સર્વનો સિદ્ધાંત અને સર્વેનો સિદ્ધાંત દેહી કેવાય રે હા. એવા ભણીને શું ફૂલ્યા રે મિથ્યા ફૂલ ફળ વિના રે. એવા ગુરુ થયા ઊંસા ટેકરું તો જલવું. એવું કેમ કીધું છે નીરજ બાપુએ કે ગુરુ થયા ઊંસા ને ટેકરું જલવનું? અંધાય હરખા હોતા અહમ ક્યારે આવી જાય છે? કોઈને ભક્તિ નો આવી જાય, કોઈને જ્ઞાન નો આવી જાય, કોઈને વાણી નો આવી જાય. ભક્તિમાં અહમ નો આવે, જ્ઞાનમાં જ આવે. ભક્તિમાં સમર્પણ ભાવ છે એટલે ભક્તિમાં અહમ નો આવે, પણ ભાઈ નો જ્ઞાનમાં અહમ છે. પણ ઈ તો જ્ઞાની સમજાય, પણ નો સમજાવે ને ભક્તિમાં અહમ આવે છે. આવે. ભક્તિમાં અહમ આવે, કે અમે ભક્તિમાં કાંઈક આવે ભક્તિ કેમ કરી છે, ભક્તિમાં? અમે કાંઈક ભક્તિ કરી છે. ઈ તો સમજાશે ને નથી ભક્તિમાં આવતો, પણ નથી સમજાય ને તો વાણીમાં આવે છે. અને જ્ઞાનમાં જેને અહમ આવ્યો ને એટલે વિરાજ બાપુએ કીધું કે એવા ગુરુ થયા ઊંસા અને ટેકરું તો જલવનું. પણ નીર ક્યાં ભરાય? નીસું રહેવાનું કીધું નિરાજ બાપુએ, ટેકરે સડી જવાનું નથી કીધું. અને જેટલા ટેકરે સડીએ છે ને આપણે એટલા તરત જ દડદડતા પાસા હેઠા આવી છે. પણ એણે કીધું કે એવા વેદાંત ને વાંચી અને પછી સિદ્ધાંતે સહી કરો. તો આખું વેદાંત છે ને એ સિદ્ધાંત નું જ ભર્યું છે, પણ એમાં આપણને ખ્યાલ આવે તો, નકર નહીં. પણ એણે કીધું કે સર્વેનો સિદ્ધાંત, બધાયનો સિદ્ધાંત, વેદાંત એકનો નહીં. સિદ્ધાંતનો વેદાંતમાં છે, પણ બધાય શાસ્ત્રનો સિદ્ધાંત લઈ અને આ એક વેદાંત બનાવ્યું છે. એટલે કે સર્વેનો સિદ્ધાંત આ દેહી કહેવાય, પરમાત્મા કહેવાય. આ દેહી નહીં, દેહી કીધું, દેહી. સર્વેનો સિદ્ધાંત દેહી કહેવાય. ભણી શું પૂછ્યા? આ બધું મિથ્યા છે, મિથ્યા છે. એક સદગુરુનું જ્ઞાન જ સત્ય છે અને પરમાત્મા છે, બીજું કાંઈ. એવા દેહ રહિત દર્શો રે દેહમાં આત્મા રે જી. એવો દેહ રહિત દર્શો રે દેહમાં આત્મા રે, અને આત્મા પરમાત્મા એક થાય રે. એવા સદગુરુ સાસા રે આપ માયોળ ખાવશે રે, અને શીખલી સાસા સંત સ્વરૂપ રે એવા ભણીને શું ફૂલ્યા રે મિથ્યા ફૂલ ફળ વિના રે. એને કીધું કે દેહ રહિત દર્શો. ક્યાં દર્શો? પોતામાં દેહ રહિત. એવો દેહ રહિત દર્શો પોતામાં આત્મા, અને આત્મા અને પરમાત્મા બે એક થાય એમ કીધું સંતોએ. સદગુરુ સાસા કે ઓળખાવશે પોતામાં બાય નહીં. સદગુરુ સિવાય કોઈ પોતામાં ઓળખાણ કરી શકાવ એવું કોઈની તાકાત નથી. પછી એને કીધું કે શીખલી સાસા સંત સ્વરૂપ. શીખલી એટલે પરમાત્મા, શીખલી સાસા સંત સ્વરૂપ. સંતો કેવા થયા? પોતાના સ્વરૂપમાં આવી ગયા. બીજે ક્યાંય. એટલે હવે એને કોઈ હારે કાંઈ લાગે ઓળખતું કાંઈ નથી. પર થઈ ગયા, દેહથી પર થઈ ગયા.
એવા સંત સ્વરૂપી રે ભવમાં નાવશે રે એવા સંત સ્વરૂપી રે ભવમાં નાવશે રે અને કોઈ એક વિરલા બેસી જાય રે જે સન બેઠા રે તે સન ભવ તયા રે અને નિરાત બીજા ગોથા ખાય રે એવા ભણીને શું ફૂલા રે મીઠા ફૂલ ફળ વિના રે હવે જવો કેવું કીધું કે સંત 100 રૂપિયા ભાવમાં નાવ છે પણ કોણ બેસી શકે કે જેને પૂર્વના હોય ને જાગેલા ઈ આ સંતની નાવમાં બેસી શકે બધાની તાકાત નથી બેસી કોઈ કરોડો એક વીરનો બેસી જાય એમ કીધું તમે જુઓ કે સંત 100 રૂપિયા ભાવમાં નાવ છે પણ કોઈ એક વીરનો બેસી જાય અને જે બેઠો ને એ ભાવ કર્યો અને મારે ને તમારે જો અમે નાવમાં જો તરવું હોય ને તો એ નાવમાં બેસી જવું એ નાવને સૂકવું નહીં પણ વિચાર ખૂબ કરી લેવાનો એ નિરાજ બાપુએ કીધું કે નિરખી પરખીને ગુરુ કરવા ભાઈઓ સદા નિરખી પરખીને ગુરુ કરવા ખૂબ નિરીક્ષણ કરી લેવું ઠામકો ધૂપકો મારીએ ને એટલે એકેય ફાવે નહીં ગુરુય ન ફાવે અને શેરોય ફાવે ખૂબ નિરીક્ષણ કરી લેવું કેવા સંતને શરણે જવાય તો એવા સંતને શરણે જવાય કે જેની પોતાને નક્કી કર્યો છે ને એવાને શરણે આપણે હું તમે જઈએ ને તો એ આપણને નક્કી કરાવે નકર કરાવી શકે નહીં એટલે એને કેવા કીધા બ્રહ્મ નિષ્ઠા અને બ્રહ્મ શ્રોત્રી જેને નિષ્ઠા બંધાઈ ગઈ છે પોતાના સ્વરૂપમાં એને બ્રહ્મ નિષ્ઠા કીધા છે અને શ્રોત્રી કોને કીધા સર્વે ત્યાગી દીધું છે બધું મનથી બધું જ ત્યાગી દીધું છે એને બ્રહ્મ શ્રોત્રી કીધા છે એમાં બધું જ આવી ગયું એમાં પછી કાંઈ બાકી રહ્યું હવે આટલો મહિમા સદગુરુનો છે ઓછો નથી પણ સંતને શરણે ગયા પછી ગેંગે ફેંગે હાલે એક નિષ્ઠા બંધાઈ જાય છે ભલે એવું નથી હું કહેતી કે તમે દર સત્સંગમાં આવો એવું હું કહેતી નથી હું પણ કોઈ સંતો એવું કહેતા મોટા મહાપુરુષ થઈ ગયા ને એ બંધનમાં કોઈ રાખતા નથી કોઈ બંધન તો કોઈને કરતા જ નથી બંધનમાંથી તો એ મુક્ત કરે એ ઉપદેશ આપી દે અને પછી કહેશે કે હવે ફાવે ત્યાં ફાય અને મળે તો સય બીજું કાંઈ કહેતા નથી પણ તાકાત આપણી હોવી જોઈએ ફરવાની છે અને સરવાની છે ઘટે છે આપણે અને દોષ સદગુરુને દઈ સહી એટલે મેળ પડતો તે મેળ નથી આપણો પણ આપણે કઈ વિભાજન નથી કરવું અને ગાવું છે તું માયાનું વિભાજન કર શેષ વધે તે ઈશ્વર છે કવિયાણી કીધું જો આકાર સ્વરૂપ નથી ગંધ રંગ રૂપ નથી વાલો વ્યાપક સસરાસર માસે શેષ વધે તે ઈશ્વર છે તત્વ માસે એ તત્વ નથી 52 બારો તત્વ માસે એ તત્વ માસે એ તત્વ નથી 52 બારો आदित्य अंत से सतचित आनंद से अलखया गमया गोसार से शेष वदे ते ईश्वर यानी કીધું કે તત્વમાં સૌ પણ પાછો તત્વની બહારોય સૌ અને પાછો સર્જન હારોય સૌ તો પરમાત્મા વગરની કોઈ જગ્યા ખાલી નથી એટલે શિષ્યને તે સંતો છૂટા મૂકી દેશે બંધનમાં રાખતા નથી શિષ્ય ફરે તો એને ખબર પડે કે વસ્તુ ક્યાં હાશી છે કે કેટલા ભરમાવે છે કેટલા વસ્તુ હાશી બતાવે છે
અને ખ્યાલ તારે આવે. એક ઘાટનું પાણી પીધે તમને કોઈ દી મને ને તમને કોઈ દી ખ્યાલ આવશે નહીં. પણ જે ઘાટે પાણી પીધું એ ઘાટેથી થોડું થોડું વેગળું થવું પડે અને બીજો ઘાટ પકડવો પડે. તારે ખબર પડે ઘાટે ઘાટે તારે પાણીની ખબર પડે. ક્યાંક ઊંડું હોય ક્યાંક શીસરું હોય. આમને ખબર પડતી નથી. પછી ભમરી જેમ પછી પાછા કઈ કે ભમરી જેવી જેની ભાવના કરી પોતાને રૂપે રાજી થાય આ દુર્લભ એવા. પણ ભમરી છે એ ઈંડા પકડી અને ભમરી બનાવી દેશે એમ સદગુરુ છે એ શિષ્ય કરીને અને એને શિષ્ય રાખતા નથી. આ એને સદગુરુ કહેવાય. સદગુરુ બીજા કોઈ નહીં. કે હવે તું તારે તને જ્યાં ફાવે ત્યાં તું ફરી અને જેને તને જેટલું મળે એટલું સહી પણ તું તૃપ્તિ કઈ તારી પોતાની બસ બીજું કાંઈ કરવાનું એટલું યાદ રાખવાનું છે. બધું જ યાદ રહેશે. નાનપણથી મોટા થયા બાપાને ઘરે જેટલા ખેલ ખેલ્યા એટલું બધું જ યાદ રહેશે. પણ આ યાદ રહેતું નથી. તો છેલ્લે ભજન હું કામ કરવાનું છે કે આ વસ્તુ છેલ્લા નક્કી કરી છે તો આ વસ્તુ સામે આવીને ઊભી રહેશે. યાદ આવશે અને નકર છેલ્લે હું યાદ આવશે? ઢોર સારવા જાતી હતી, એટલું પાણી ભરતી હતી, એટલી રસોઈ કરતી હતી, એટલા દાળિયાનું ભાત કરતી હતી. છેલ્લા કે સડસડી જાય. દીકરી તેડાવવાની, વહુને તેડાવવાની. દીકરીને તેડાવવાની, વહુને તેડાવવાની. જેમ દીકરીને જન્મ આપ્યો છે તને પાળી પોષીને 20 વર્ષની કરી ને અને તારે બીજાને હોપી ને ત્યાં સુધી હોપી તો એમ સદગુરુને શરણે જેમ જન્મ થયો છે આપણો મનુષ્યનો, મનુષ્ય હતા નહીં તો જેમ દીકરી 20 વર્ષની મોટી કરીને કોકને હોપી છે એમ આપણો જન્મ સદગુરુને શરણે ગયા થયો છે. તમને કહું તો સદગુરુ પાલન પોષણ કરવું પડે કે બીજાને? પોતાના શિષ્યનું પાલન પોષણ હાસું કોને કરવું પડે? એને જેટલું થાય એટલું પાલન પોષણ કરીને અને પછી એને છૂટો મૂકો કે હવે તું છૂટો તું જ્યાં જાય ને. પણ એક એટલું યાદ રાખજે કે તારા ગુરુનું નામ તું દીપાવજે પણ ઘૂસી નાખતો એટલું જ ખ્યાલ રાખવાનો છે. અને આજ મારા સદગુરુનો છે. સદગુરુને એવું નથી કે તું મારા ગુણ ગાજે કે મારા દેહનું નામ લેજે. એલા કોઈ પાસે નામ લેવરાવું રહેવાય દો. ઉગતા બંધાવશો. શાંબા મહારાજની છે ત્યાં તવડું મોટું થાય. એલા જ્યાં બોલાવે જ્ઞાન નથી થઈ જતા. જે બોલાવે જ્ઞાન નથી થઈ જતા. સદગુરુને જે બોલો ને એટલે એમાં આખા વિશ્વની જે આવી ગઈ અને એ સદગુરુ ઘાટવાળો નહીં તત્વ છે ને આ એની જે બોલાય બાકી કોઈની જે બોલાતી નથી. એટલો ખ્યાલ રાખવાનો છે અને જેટલું બને એટલું ભજન કરવાનું છે. તમે તારા હાલતા ચાલતા હરતા ફરતા ભજન કરો પણ નિષ્ઠા પોતા પર રાખો. નિષ્ઠા નહીં બંધાય ત્યાં સુધી ભજન થાય નહીં. એક નાવમાં બેસી જવાનું છે, બીજું કાંઈ કરવાનું નામ રૂપી નાવમાં. એમને બેન સાખી બોલ્યા હતા ને કે નામ વિના કોઈ ન તરે. આ ભવસાગરની માય, આ ભવસાગર, આ સંસાર, બીજો એક ભવસાગર નહીં. તો નામ કયું છે તો કે પરમાત્માનું. લક્ષ્મીબેન નહીં, લક્ષ્મીબેન એના નામનું નથી કીધું કે નામ વિના કોઈ નહીં તરે. નામ વિના કોઈ નહીં તરે. ભવસાગરની માયા નિરાજ વંદુ નામને કે હું નામને જ વંદન કરું છું. નિરાજ બાપુ કહેશે કે નિરાજ વંદુ નામને અને જ્યાં જ્યાં દેખું ત્યાં નિરાજ બાપુ નામને વંદન કરે છે. અને એ નામ એને નક્કી થશે એટલે એની દ્રષ્ટિમાં શું આવે? જ્યાં એની દ્રષ્ટિ જેટલે પોગે ત્યાં સુધી એને પરમાત્મા સિવાય કઈ નજરમાં બીજું આવતું નથી. હવે એટલું કઈ મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ.